ગુજરાત એટીએસે ઝડપેલા 13 શંકાસ્પદ આતંકીનો મામલો છે। ગુજરાત એટીએસના રિમાન્ડ દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસા થયા। પૂછપરછમાં ગ્રુપ બનાવી પ્રવૃત્તિ વિસ્તારમાંની ચર્ચા સામે આવી છે। બોમ્બ બનાવવાની તાલીમ પ્રયાસ અંગે તપાસ તેજ છે। પાટણના હૈદરપુરા વિસ્તારમાં પ્રયાસ થયો હોવાની પણ તપાસ છે। સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવણી અંગે પણ હાલમાં તપાસ ચાલી રહી છે। ઉદય રંજન જોડાઈ ગઈ છે। ઉદય, જે બાબતો સામે આવી રહી છે એમાં શું મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે? જે પ્રમાણે ગુજરાત એટીએસ જે આરોપીઓને રિમાન્ડ ઉપર લીધેલા છે, કુલ 13 આતંકીઓ જે છે જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હતા। આ તમામ આરોપીઓ અત્યારે રિમાન્ડ હેઠળ છે અને ગુજરાત એટીએસ તેની તપાસ કરી રહી છે। ત્યારે તે આતંકીઓ જે છે એ પૈકીના અમુક આતંકીઓ બિલાલ અને અહેમદ જે છે એના દ્વારા પાકિસ્તાનમાં બેઠેલો અબ્દુલ્લા જે હતો, એણે અબ્દુલ્લાને ફેબ્રુઆરી માસમાં એવું કહ્યું હતું કે અમે મહારત જે છે એ હાસિલ કરી લીધેલી છે। એટલે મહારત જે હતી એ બોમ્બ બનાવવાની મહારત હતી અને બોમ્બ બનાવી અને એને સફળતાપૂર્વક ફોડી શકે છે એ પ્રકારની એને વાત કરી હતી। ત્યારથી જ તે અબ્દુલ્લાએ જે છે ગંભીર રીતે આખા ગ્રુપને લેવાનું શરૂ કર્યું હતું। એ પહેલા એનો સંપર્ક ઓછો હતો, પરંતુ બોમ્બ બનાવી અને એનો સફળતાપૂર્વક પુરાવો જ્યારે એને આપેલો એ બાદ જે છે અબ્દુલ્લાએ તેની સાથે સતત વાત કરવાનું શરૂ કરી દીધું હતું અને અબ્દુલ્લાને વધુ વિશ્વાસ જે છે આ ગ્રુપ ઉપર આવેલો હતો। ત્યારે પાટણના હૈદરપુરા વિસ્તાર જે આવેલો છે ત્યાં એક કેનાલ અને નદી જેવો વિસ્તાર છે, ત્યાં આ લોકોએ બોમ્બ બનાવી અને ફોડવાનો પ્રયાસ કર્યો, જેમાં એને સફળતા મળી હતી। અહેમદે અબ્દુલ્લાને એવું પણ કહ્યું હતું કે અમારી પાસે એક એવું પણ ગ્રુપ છે કે જે બોમ્બ બનાવી શકે છે અને ફોડી પણ શકે છે અને સાથે સાથે આ તમામ લોકો જે છે એ મદ્રેસામાં એની સાથે અભ્યાસ કરી રહ્યા છે અને ભણી રહ્યા છે, જેની તમામ લોકોની વિચારધારા જે છે એ દેશ વિરોધી પણ છે, એટલે એને પણ સાથે જોડી શકી છે। મહત્વની બીજી પણ એ વાત સામે આવી હતી કે જ્યારે પણ એક ગ્રુપની ધરપકડ થઈ જશે અથવા તો એજન્સી તેના સુધી પહોંચી જશે તો બાકીનું બીજું ગ્રુપ જે છે એ તરત જ તે જવાબદારી સ્વીકારી લેશે અને ફરી વખત જે છે એની ઉપર કામગીરી કરશે। ત્યારે હજી રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને હજી અનેક ખુલાસાઓ જે છે આ મામલે થઈ શકે છે। બિલકુલ બિલકુલ, આભાર ઉદય। તો આપ જોઈ રહ્યા છો એક મહત્વપૂર્ણ જાણકારી હાલમાં સામે આવી રહી છે। પાટણના હૈદરપુરા વિસ્તારમાં જે આતંકીઓ જે ઝડપાયા એ 13 શંકાસ્પદ આતંકીઓની પૂછપરછમાં આ મોટા ખુલાસા થયા છે।